નમસ્તે. આજે તારીખ 21 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ સાંજે 5:30 આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સ્વર્ગશ્રી સુશીલાબેન અને સ્વર્ગસ્થ શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ, પક્ષીવિદ, ખગોળવિદ, પ્રકૃતિવિદ દિનકરરાય કેશવલાલ વૈદ્ય મીન પિયાસીના 115મા જન્મદિન પ્રસંગે ચૂડામણી શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢીની પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીને આપણી માતૃભાષા ગુજરાતીના સર્જકોનો સાચો પરિચય થાય, વિશિષ્ટ પરિચય થાય અને સર્જકે કરેલા સર્જન તરફ એ યુવા પેઢીની વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત મીન પિયાસીએ લખેલી કવિતાઓ એનાથી કરીશું. મીન પિયાસીની કવિતાઓનો પાઠ કુમારી શાબ્દી દોશી કરશે. તો હું માનનીય કુમારી શાબ્દી દોશીને વિનંતી કરું કે મંચ ઉપર આવે અને કવિતાઓનો પાઠ કરે. સ્વાગત છે આપનું. નમસ્કાર. આજે હું કવિશ્રી, પક્ષીવિદ, પ્રકૃતિવિદ અને ખગોળવિદ શ્રી દિનકરરાય કેશવલાલ વૈદ્ય એટલે કે મીન પિયાસીની કેટલીક કવિતાઓ રજૂ કરું છું, જેનું નામ છે ટાઢ કહે. ટાઢ કહે મારું કામ, મેં પૂછ્યું કયું તારું ગામ. ટાઢ કહે મારું કામ, મેં પૂછ્યું કયું તારું ગામ. જાને હવે તારે ધામ, ઢીમ જેવી થઈ છો જામ. જાને હવે તારે ધામ, ઢીમ જેવી થઈ છો જામ. ટાઢ ત્યારે બોલી આમ, ના લેશો ભઈ મારું નામ. ટાઢ ત્યારે બોલી આમ, ના લેશો ભઈ મારું નામ. જાવું છે હવે હરામ, અહીં થવું ઠરી ઠામ. જાવું હવે છે હરામ, અહીં થવું ઠરી ઠામ. મને થયું અરે રામ, ભીડી પછી બધી હામ. મને થયું અરે રામ, ભીડી પછી બધી હામ. ઓઢી લીધું મેં તમામ, ટાઢ કહે મારું કામ. ઓઢી લીધું મેં તમામ, ટાઢ કહે મારું કામ. ટાઢ કહે મારું કામ, મેં પૂછ્યું કયું તારું ગામ. ટાઢ કહે મારું ગામ, મેં પૂછ્યું કયું તારું ગામ. જાને હવે તારે ધામ, ઢીમ જેવી થઈ છો જામ.
જાને હવે તારે ધામ ઢીમ જેવી થઈ છો જામ. બીજી કવિતાનું નામ છે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. કોયલ કૂજે કૂ 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 ને ભમરા ગુંજે ગું ગું ગું. કોયલ કૂજે કૂ 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 ને ભમરા ગુંજે ગું ગું ગું. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. ચકલા ઉંદર ચૂં 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 ને છછુંદરોનું છું છું છું. ચકલા ઉંદર ચૂં 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 ને છછુંદરોનું છું છું છું. કૂજન માસી કક્કાવારી હું કુદરતને પૂછું છું. કૂજન માસી કક્કાવારી હું કુદરતને પૂછું છું. ઘુવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘુરકે હું હું હું. ઘુવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘુરકે હું હું હું. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું? લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું? ટંક ટંકની રોટી માટે રંકજનોને રળવું શું? ટંક ટંકની રોટી માટે રંકજનોને રળવું શું? હરી ભજે છે હોલો પેલો પીડિતોનો પરભૂતું પરભૂતું. હરી ભજે છે હોલો પેલો પીડિતોનો પરભૂતું પરભૂતું. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું? સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું? ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણી ધરો શા ફૂં ફૂં ફૂં. ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણી ધરો શા ફૂં ફૂં ફૂં. થા થા થઈને થોભી જાતા સમાજ કરશે થૂ થૂ થૂ. થા થા થઈને થોભી જાતા સમાજ કરશે થૂ થૂ થૂ. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ગે ગે ફે ફે કરતા કહેશો શું શું શું? ગે ગે ફે ફે કરતા કહેશો શું શું શું? કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. કોયલ કૂજે કૂ 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 ને ભમરા ગુંજે ગું ગું ગું. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. ત્રીજી કવિતા છે પાણીનો ગોળો. પાણીનો આ ગોળો, પાણીનો આ ગોળો, સાવ ભલો ને ભોળો, સાવ ભલો ને ભોળો. જ્યાં બેસાડો ત્યાં બેસી રહે, જ્યાં બેસાડો ત્યાં બેસી રહે. જાણે માનો ખોળો, જાણે માનો ખોળો. પાણીનો આ ગોળો, સાવ ભલો ને ભોળો, પાણીનો આ ગોળો. રાતોમાં તો થાતો જાતો નહીં ફિક્કો કે ધોળો. રાતોમાં તો થાતો જાતો નહીં ફિક્કો કે ધોળો. ફૂલ્યો ફાલ્યો નહીં સમાતો
પેટે સાગર પહોળો, ફૂલ્યો ફાલ્યો નહીં સમાતો, પેટે સાગર પહોળો. પાણીનો આ ગોળો, પાણીનો આ ગોળો, સાવ ભલો ને ભોળો, સાવ ભલો ને ભોળો. પાણી લેતા રણકી ઉઠે, ગાજી ઉઠે ઘરને શેરી. પાણી લેતા રણકી ઉઠે, ગાજી ઉઠે ઘરને શેરી. ભરી ભરી રે પિયો પિયાલા, શીદ નકામું ઢોળો. ભરી ભરીને પિયો પિયાલા, શીદ નકામું ઢોળો. પાણીનો આ ગોળો, પાણીનો આ ગોળો, સાવ ભલો ને ભોળો, સાવ ભલો ને ભોળો. પાણી પોચો ખૂબ ટીપાયો, જીવન ચાકે ઘાટ ઘડાયો. પાણી પોચો ખૂબ ટીપાયો, જીવન ચાકે ઘાટ ઘડાયો. ટક્કર ઝીલવા નક્કર તપી તપીને બહુ શેકાયો. ટક્કર ઝીલવા નક્કર તપી તપીને બહુ શેકાયો. પાકેલા એ આપવીતીના, અનુભવે છે બહુ ભોળો. પાકેલા એ આપવીતીના, અનુભવે છે બહુ ભોળો. પાણીનો આ ગોળો, પાણીનો આ ગોળો, સાવ ભલો ને ભોળો, સાવ ભલો ને ભોળો. જ્યાં બેસાડો ત્યાં બેસી રે, જ્યાં બેસાડો ત્યાં બેસી રે. જાણે માનો ખોળો, જાણે માનો ખોળો. પાણીનો આ ગોળો, પાણીનો આ ગોળો, સાવ ભલો ને ભોળો, સાવ ભલો ને ભોળો. અસ્તુ. કુમારી શાબ્દી દોશીના કાવ્યપાઠથી ખરેખર આપણને વિશેષ ઉપલબ્ધિ થઈ હોય તો ખૂબ તાળીથી એનું સન્માન કરીએ. અને માનનીય શ્રી જનકભાઈ દવેને વિનંતી કે શાબ્દીનું સ્મૃતિથી સ્વાગત કરે. આભાર જનક દાદા. હવે આપણી વચ્ચે કવિ મીન પિયાસીના દોહિત્ર અહીંયા ઉપસ્થિત છે, એનો આનંદ પ્રગટ કરું છું. અને માન્ય શ્રી પાર્થ સારથી વૈદ્ય એ કવિ મીન પિયાસીના દોહિત્ર છે, તો પ્રસંગોચિત વાત કરવા એમને વિનંતી કરું. આપ આવો અને પ્રસંગોચિત વાત રજૂ કરો. સ્વાગત છે આપનું. થેન્ક યુ મનીષભાઈ. સૌથી પહેલાં તો ઓમ કમ્યુનિકેશન અને મનીષભાઈનો ખૂબ આભાર કે એમણે આ 115મી જે જન્મજયંતિ આજનો એમનો મીન પિયાસીનો દિવસ છે એને આટલી સરસ રીતે ઉજવવાનું આયોજન કર્યું. 21 સપ્ટેમ્બર 1910ના મારા નાનાજી મીન પિયાસીનો જન્મ થયો. 115મી જન્મજયંતિ આજે છે એમની. હું અને મારી બેન, એનું નામ હિરલ, અમારા બંનેના જન્મ થોડા લેટ થયા. એટલે હું મારા નાનાજી સાથે મેચ્યોર થયો એ રીતે એમની સાથે કોઈ વાતો એવી ન કરી શક્યો, સાહિત્યની, કવિતાની, એવી બધી એમની સાથે વાતો કરવાનો મને મોકો ન મળ્યો. એમણે જ્યારે ચિરવિદાય લીધી ત્યારે હું આઈ વોઝ ઇન માય મિડ-20s. એટલે ધીરે ધીરે પછી મેચ્યોર થયો, પછી ખ્યાલ આવતો ગયો કે મીન પિયાસી શું હતા. પણ એક અમારો નિયમ હતો કે મારા પપ્પા અને મારા મધર બંને ગવર્મેન્ટ જોબ કરતા. એટલે વેકેશન પડે એટલે હંમેશા ચૂડા જવાનું થાય. અમે ચૂડા જતા અને સાંજે રાત્રે ખાસ તો જમીને નાનાજી સાથે બેસવાનો અમારો નિયમ હતો. અમે સાથે બેસતા, વાતો કરતા એમની સાથે, અને એ સાંભળતા ખૂબ ઓછું. એટલે કંઈ પણ એની સાથે કમ્યુનિકેશન કરવાનું થાય તો એને લખીને આપવું પડે. એટલે મારા મમ્મી લખે, હું ને મારી બેન લખીએ, પછી વાત કરે, અમારી સાથે વાત કરે, શું ભણવામાં તમને શું આવે છે. ત્યારે અમે ભણતા ત્યારે અમને ભણવામાં કબૂતરોનું ઘૂઘૂઘું આવતું.
એટલે એ અમે વાત કરતા કે અમને આ ચેપ્ટરમાં તમારી કવિતા આવે છે નાનાજી, એમ અમે ખુશ થઈને વાત કરતા. પછી કાબરનો પાઠ એમનો ખૂબ જ પ્રખ્યાત, ખૂબ જ સરસ મજાનો અમને ભણવામાં આવતો, એની સાથે એ બધી અમે વાતો કરતા. એટલે આવી બધી ખૂબ વાતો કરી છે. પણ એ વાતનું દુઃખ છે કે જ્યારે હું મોટો થયો, સમજણો થયો કે એમની સાથે મારે ખૂબ વાતો કરવી જોઈએ સાહિત્યની કે કવિતાઓની, એ હું ન કરી શક્યો એટલી બધી. મેં જે કીધું એમ કે હું બહુ જ યંગ હતો અને આઈ વોઝ ઇન માય મિડ-20s, ત્યારે નાનાજીએ ચીર વિદાય લીધી. મીન પ્યાસીની દરેક કવિતામાં આપે એમની જે પણ કવિતાઓ સાંભળી હશે એમાં દરેક કવિતામાં તમને સતત કુદરતનું તાદાત્મ્ય તમને અનુભવાયું હશે. સતત પ્રકૃતિ સાથે એનો સંબંધ હોય. ક્યાંક પણ એની કવિતાઓમાં પ્રકૃતિની વાત આવે, કુદરતની, આધ્યાત્મિકતાની વાત આવે, સતત તમને એની કવિતાઓમાં દેખાય. મને અમુક કવિતાઓ એની ખૂબ ગમે છે. એમાંની એક છે, હું સ્વપ્ન ભૌમનો રાજા, મધુર કલ્પના રાણી મારી, ખોલી દિલ દરવાજા, કહે આજા પ્રીતમ આજા. મારા હૃદયના તાર પર અદ્રશ્ય આંગળીઓ ફરે અને સૂરના પડઘા પડે, એ ધૂનમાં બસ લીન છું. ભજવે છે ભજવૈયો મને, એનું બજાવ્યું બીન છું, હું તો પિયાસી મીન છું. એટલે આવી તો ઘણી બધી એની રચનાઓ છે કે સતત તમને એની રચનામાં, એની કવિતાઓમાં કુદરત સાથેનો તાલમેલ, આધ્યાત્મિકતા, પ્રકૃતિ, એનું ક્યાંક ને ક્યાંક તમને સતત એનું વર્ણન દેખાય જ. કવિશ્રી મીન પ્યાસી ચૂડા રહ્યા અને જેમની સાથે રહ્યા, જેમનું એમણે ધ્યાન રાખ્યું, મીન પ્યાસીનું જેમણે ધ્યાન રાખ્યું, એવા એમના સૌથી નાના ભાઈ હસમુખભાઈ વૈદ્ય, જે જાદુગર બેલીના નામથી ખૂબ જ પ્રખ્યાત હતા. એમનો પરિવાર અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના મોટા દીકરા સંજય વૈદ્ય, ચેતન વૈદ્ય, એમના દીકરી રૂપા પાઠક, રૂપામાસી, બંસીમાસી, અને રૂપામાસીનો સન પિન્ટુ પણ આપણી વચ્ચે છે અત્યારે. અને મીન પ્યાસી એવું કહ્યું હતું કે મારે 2000ની સાલ જોવી છે, પછી મારું મૃત્યુ થવું જોઈએ. એટલે 2000ની સાલમાં 3 માર્ચે એમણે વિદાય લીધી. અને 97માં ચૂડામાં બહુ જ મોટું ફંક્શન થયું. આખું ગામ શણગારવામાં આવેલું અને આખા ચૂડા ગામે મીન પ્યાસીનું સન્માન કર્યું. ત્યારે એમની ઉંમર 87 વર્ષની એમની ઉંમર હતી. મોરારી બાપુ આવેલા. મોરારી બાપુ અવારનવાર એમની કથામાં મીન પ્યાસીને યાદ કરે છે, એમની કવિતાઓ બોલે છે. ખાસ તો કબૂતરોનું ગુગુગુની છેલ્લી 4 પંક્તિ, પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું, કે ગે ગે ફે ફે કરતા કહેશો હે 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 શું શું શું. એટલે આવી રીતે બહુ સરસ ફંક્શન થયેલું. ત્યારે મારા મધર સ્ટેજ પર આવેલા અને એમણે કહેલું કે આજે 87 વર્ષે આપણે જો મીન પ્યાસીનું સન્માન કરી શક્યા છીએ તો એના સાચા હકદાર છે બેલી કાકા, હસમુખભાઈ, એમનો પરિવાર, કે જેમણે મીન પ્યાસીની આટલા વર્ષ સેવા કરી, એમનું ખૂબ જ ધ્યાન રાખ્યું. મીન પ્યાસી કવિતાઓ ખૂબ લખી, પણ મીન પ્યાસી બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે કે ડાયરીઓ લખતા. રોજ એમને ડાયરીઓ લખવાની આદત હતી. પછી કોઈ પણ વસ્તુ જુએ, કોઈ પક્ષી નવું જુએ તો એના વિશે લખી નાખે, કોઈ સરસ ઘટના બની હોય તો એના વિશે લખી નાખે. તો અમુક નાના પાના હું તમારી સામે રજૂ કરવા માંગુ છું. 14 ફેબ્રુઆરી 1957 ગુરુવાર, માઘ માસની પૂર્ણિમા. 14 ફેબ્રુઆરી 1957 એટલે વેલેન્ટાઇન્સ ડે હજી એટલો પ્રચલિત નહોતો ત્યારની વાત છે. અને આ ડાયરીનું પાનું જ્યારે મારા નાની, એમના ધર્મપત્ની જ્યારે ગુજરી ગયા ત્યારે લખાયેલું છે. આજ તારી વરસી વાળવાની છે મંજુ, મનોરમા. ગમે તે કારણે પણ અંતરમાં આજે વેદનાનો સાગર ઉછળે છે ને એ મોજાની છાલક આંખમાં આવે છે. આ અક્ષરો દેખાતા નથી. મને સારું લાગ્યું. તારી પાછળ હું રોઈ શકું છું ખરો. છેલ્લા મંદવાડ પછી તારી સાથે કંઈ જ વાતો ન થઈ શકી. તે જાણે આજે ફરી કરી લઉં એમ થાય છે. મને મારી બધી જ વાતો, વેદનાઓ
તને કહેવાની ટેવ હતી. હવે કોને કહું? મારું રડવાનું ઠેકાણું ને હસવાનું ઠેકાણું તું જ હતી મંજુલા, તું જ હતી. કવિ કાંતની બે લીટીઓ કેટલી અનુભવથી સભર છે. નહીં સ્વજન એ સખી, સ્વજન એકલી તું હતી. સહસ્ત્ર શત શલ્યમાં હૃદયની પથારી હતી. હૃદયની પથારી, કેવો સુમંગલ શબ્દ. તને હું ગાઉં એ ગમતું ખરું ને? તારા કહેવાથી તારી પાસે બેસી તારો હાથ મારા હાથમાં રાખી બે ગીતો ગાયા હતા. એક કવિશ્રી કાગનું, નંદરાણી તારા આંગણાને, બીજું મારું માખણ મોહન માગે, ખરું ને? આપણા પ્રેમ જીવનની પુષ્પ સરખી વર્ષા તું મને આપી ગઈ છો, એ મજામાં છે. એને તારી ખોટ કેટલી સાલશે એ મને નહીં સમજાયું. તારી વિના હું એને કેમ સાચવી શકીશ? પણ એ જરૂર તૈયાર થઈ જશે. ઈશ્વર સૌનો છે ને. એ જ આજે આટલું કહેવાયું. હવે વળી પાછા કોઈ કાળને કાંઠે મળશું. આવજે દિનકર. દસ સપ્ટેમ્બર 1961. હું જ્યારે વગડામાં ફરતો હોઉં છું કે નદી કિનારે એકલો બેઠો હોઉં છું ત્યારે મને સતત એમ થયા કરે છે કે કુદરતનો સંપર્ક વધુ રાખવો, માણસોનો ઓછો, ને જે રાખવો તેમાં આપવાની દ્રષ્ટિ જ રાખવી, લેવાની નહીં, કુદરતની જેમ. 30 જુલાઈ 1963. આજે પાર્સલ આવી ગયું. પોસ્ટ ઓફિસે જઈને લઈ આવ્યો. નાચવાનું મન થયું. ઓરડો બંધ કરી પાર્સલ ભગવાન પાસે મૂકી આભાર માન્યો. કોણ જાણે કેમ પણ આટલો આનંદ મને કશાથી નહીં થાય એમ લાગે છે. ખૂબ મજાના પુસ્તકો આવી ગયા. 24 સપ્ટેમ્બર 1964 ગુરુવાર. આજે એક ભારે સુંદર પ્રસંગ બન્યો. હું ઘરમાં હતો અને હસમુખે મને બૂમ પાડી, એટલે એમના નાના ભાઈ જેની મેં હમણાં વાત કરી. હું બહાર આવ્યો. તેણે મને કૂવા પાસેના લીમડા તરફ જોવાનો ઈશારો કર્યો અને મેં તે તરફ જોયું. જોઉં છું તો લીમડાના થડે લક્કડ ખોદ હતો. ઘરમાં, મારા ઘરમાં, મારા ફળિયામાં આ પક્ષી, ક્યાં બાત હે! કોણ કહે છે કે ઈશ્વર નથી? 3 નવેમ્બર 1964. કાલે જીવનનો યુગ પ્રવર્તક બનાવ બન્યો. ભાઈ કિસ્મત કુરેશીએ ₹20 મોકલ્યા અને જણાવ્યું કે પાકિસ્તાન કરાચીના મેટ્રિક ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં મારી પાનખરશી છટા એક કવિતા લેવાઈ છે. તેનો પુરસ્કાર છે અને આજે અનુમતિ માંગતો પત્ર આવ્યો. તેમાં સહી કરીને મોકલી આપી. મહમ્મદ વગેરેએ કહ્યું કે એમાં તમારા નામની નીચે ચૂડાનું નામ પણ લખો. મને વ્યાજબી લાગ્યું ને બહુ ગમ્યું. ગમે તે કોમ હોય, પોતાના ગામનું ગૌરવ હોવું એ ખૂબ જ સુખદ વિના છે. 23 ડિસેમ્બર 1964. આજે ધી બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ માટે ₹30 બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીને મોકલ્યા. હવે પુસ્તક આવી જાય એટલે મજા પડી જાય. આવી મુશ્કેલીને મોંઘવારીમાં આમ કરવું વસમું, પણ મારા માનસિક ખોરાક વિના શું કરું? 20 ઓક્ટોબર 1944 શુક્રવાર. પ્રકૃતિને ખોડે હું જેટલો સુખી હોઉં છું એટલો બીજો ક્યાંય નથી હોતો. ક્યારેક અમુક ડાયરીમાં ખરે એટલી 2 લાઈન જ લખી હોય છે, પણ તમે સમજી શકો કે જે પ્રકૃતિ પ્રેમી હોય, જેને ખરેખર કુદરત સાથે જ જેને તાલમેલ છે, એ ખાલી 2 લીટીમાં કેટલું બધું કહી જાય છે કે પ્રકૃતિને ખોડે હું જેટલો સુખી હોઉં છું એટલો બીજો ક્યાંય નથી હોતો. 5 નવેમ્બર 1944. વહેલા ઉઠી ગુરુ શુક્રના દર્શન કર્યા. ખગોળવિદની જે પેલી વાત છે એ, વહેલા ઉઠી ગુરુ શુક્રના દર્શન કર્યા. ચિત્રા પણ ઉગી હતી. નક્ષત્ર મંગળ અને શનિ માથા પર શોભતા હતા. વ્યાધ અને અગત્ય બહુ રૂપાળા લાગતા હતા. હરણી, કૃતિકા અને રોહિણી કંઈ ઓછા ઉતરે એમ ન હતા. 4 મે 1948 મંગળવાર. ઉપર ટાઇટલ આપ્યું છે મધુર દિન. આજે દિવસ આનંદમાં ગયો. સવારમાં ઉઠીને મંજુ પાસે ફળિયામાં ખાટલા પર બેઠો. મંજુ એટલે મારા નાની. મંજુ પાસે ફળિયામાં ખાટલા પર બેઠો. ત્યાં જ કુહુ કુહુ સ્વર સામેના ઝાડ પરથી જ આવ્યો. ભાઈ કપિલ અને ભાઈ શશીને પણ મધુર સ્વર સાંભળવા બોલાવ્યા. જે તરફથી સ્વર આવતો હતો તે તરફ તુરંત મેં સામા હાથ જોડ્યા. ધન્ય થયો. ઘનશ્યામ કૃષ્ણે
કોકિલ સ્વરૂપે મારું આંગળું પાવન કર્યું ને બંસી બજાવી. બહુ આનંદ થયો. દિનકર 19મી મે 1948 બુધવાર બપોરે બેન વર્ષા ગળે વળગી હતી. એટલે મારા મમ્મી, એમના દીકરી. બપોરે બેન વર્ષા ગળે વળગી હતી. મેં કહ્યું, બેન શું કરે છે? તો કહે કે હેત. આવા સુખના દિવસો પરમાત્મા કયા પુણ્યના બદલામાં આપ્યા હશે. 30 ઓક્ટોબર 1955 પછી તો મિલાપ સાથે પત્ર વ્યવહાર થતા મારા રેડિયો પર રજૂ થયેલા તેમજ ત્યાર પછીના કાવ્યો એમણે મંગાવ્યા. મેં મોકલ્યા. 10 મોકલેલા, તેમાંથી માત્ર 2 પાછા આવ્યા. પણ ઘૂ ઘૂ તથા ધરતી કોળી વગેરે કાવ્યો વાંચીને તો મહેન્દ્રભાઈ મેઘાણી ખુશ થઈ ગયા ને લખે છે કે આવા સુંદર કાવ્યોના કવિને તો જીવનભર મિલાપ મોકલવાનું મન થાય. અને વધુમાં લખે છે કે આપની તાજી છબી સગવડે મોકલાવશો. વાંચીને તો મારી આંખ ભીની થઈ ગઈ. આ જ જન્મમાં આવું બનશે અને કોઈ તંત્રી સામેથી મારી છબી મંગાવશે, એ ધાર્યું ન હતું. પિયાસી. એટલે આ તો આવા ઘણા બધા એણે લગભગ 15-20 કે એનાથી પણ વધારે ડાયરીઓ લખી છે, જેમાં દરેક વિષય એને ગમતો હોય, જે કંઈ પણ વસ્તુ ગમતી હોય એના વિશે એને લખેલું છે. કવિશ્રી મીન પિયાસી વિશે અમે 2 કાર્યક્રમો પણ કરેલા છે, એક જામનગરમાં અને એક ભાવનગરમાં, યશવંતરાય ગઢવી હોલમાં. અને મારા પપ્પાએ આખા એ કાર્યક્રમ ડિઝાઇન કરેલા. એમાં એવું હતું કે એમની અમુક રચનાઓ, 5 કે 6 રચનાઓ અમે લીધેલી હતી, અમુક પ્રખ્યાત, અમુક કોઈ ન સાંભળી લે એવી પણ, અને દરેક મૂડને એમાં આવરી લીધા હતા. મીન પિયાસીએ દરેક ઋતુ માટે લખ્યું છે. ઉનાળો, શિયાળો, ચોમાસું. વરસાદ એને ખૂબ પ્રિય હતો, એટલે વરસાદ પણ એમણે ઘણું બધું લખ્યું છે. અને કદાચ એટલે જ એમના એકમાત્ર પુત્રીને મારા મમ્મીનું નામ એમણે વર્ષા પાડ્યું. એટલે આવા 2 કાર્યક્રમો અમે કરેલા, એક જામનગરમાં અને એક ભાવનગરમાં, જેમાં જામનગરના જ કવિઓ એમની જે અમે લોકોએ સિલેક્ટ કરેલી હોય કવિતા એનો આસ્વાદ કરાવે અને પછી એ જ કવિતા સ્વરબદ્ધ થઈ અને સ્ટેજ પરથી રજૂ થાય. અને સાથે જે ઉદ્ઘોષક હતા એ આ ડાયરીના પાના પણ વાંચતા જાય. આવો એક કાર્યક્રમ અમે ડિઝાઇન કરેલો અને જામનગરમાં થયેલો અને ભાવનગરમાં પણ થયેલો. ભાવનગરમાં કાંતિ ભટ્ટને અમે ખાસ બોલાવેલા ગેસ્ટ તરીકે. કાંતિ ભટ્ટને મીન પિયાસી માટે ખૂબ લગાવ, ખૂબ પ્રેમ. અવારનવાર એમના વક્તવ્યમાં કે એમના લેખોમાં એ મીન પિયાસીની કવિતાઓ લખે, એમના વિશે લખે. અને એક કવિતા અમે એનું જે સ્વરાંકન થયેલું હતું એમાં કાંતિ ભટ્ટ સ્ટેજ પર આવીને રીતસર નાચવા લાગેલા. એ વિડીયો પણ અત્યારે યુટ્યુબ પર અવેલેબલ છે, મીન પિયાસીની યુટ્યુબ ચેનલ પર. અને કાંતિ ભટ્ટે એવું કહેલું મીન પિયાસીને, એ પણ એમાં બોલેલા છે કે હું જો છોકરી હોત ને તો તમને પરણી જાત. એવું કાંતિ ભટ્ટે જાહેરમાં બોલેલું હતું. એટલું બધું એમને મીન પિયાસી માટે અહોભાવ અને એમની રચનાઓ અને એમ જે કાંઈ પણ લખતા એમના માટે એમને ખૂબ લાગણી અને રિસ્પેક્ટ હતું. મારા મમ્મી હંમેશા ક્યારેય પણ કાંઈ પણ મીન પિયાસી વિશે બોલવાનું આવે તો એમની પસંદીદા રચનાઓમાંની એક રચના એ છેલ્લે બોલી અને એ પૂરું કરતા. એ હું આજે એમને યાદ કરી અને પૂરું કરવા માગું છું. આ દરિયો જલજલ ભર્યો, આ દરિયો જલજલ ભર્યો, એવો જાદુ કેણે કર્યો. આ દરિયો જલજલ ભર્યો, એવો જાદુ કેણે કર્યો કે એક હતો કોઈ સાગર નામે રાજા ને એને ન મળે રાણી. ત્યાં તો ડુંગરની દીકરીઓ નદીઓ રમતી દીઠી ને એના અંગ વણાકો દેખી લાગે એને મીઠી. નદીઓ થઈ ગઈ રાણી ને દરિયો પાણી પાણી. થેન્ક યુ વેરી મચ. મીન પિયાસીના દોહિત્ર પાર્થ સારથી વૈદ્યના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે સ્મૃતિચિહ્નથી પાર્થ સારથી વૈદ્યનું સ્વાગત કરે. આભાર હર્ષદભાઈ. હવે મીન પિયાસીના જીવન કવન વિશે માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી વક્તવ્ય આપવાના છે, તો ખૂબ તાળીના સન્માન સાથે હર્ષદભાઈને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે હર્ષદભાઈનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરે. માન્ય શ્રી હર્ષદભાઈને વિનંતી કે તમામ પરિવારજનોનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરે.
આભાર. પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને સન્માન સ્વીકાર્યું એમનો વિશેષ આનંદ અને એમનો આભાર. હવે ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદીને વિનંતી કે કવિ મીન પિયાસીના જીવન કવન વિશે વક્તવ્ય આપે. આપનું સ્વાગત છે સર. નમસ્કાર. મીન પિયાસી, અલબેલો અલગારી. ચૂડાની બજારનું એક દ્રશ્ય છે. ચૂડા લીંબડી તાલુકાનું ગામ છે. ચૂડાની બજારનું એક દ્રશ્ય છે. રજે રજ અને કણે કણમાં આશ્ચર્ય અને મુગ્ધતાથી ઓતપ્રોત છતાં આ જગતમાં આગંતુક લાગે એવો એક આધેડ તદ્દન નિર્દોષ ભાવે ધીમે ધીમે ડગ માંડતો જઈ રહ્યો છે. આમ તો એને પોતાના ઘેર જ જવું છે, પણ પગલામાં સહેજે ઉતાવળ નથી. ખબર છે કે ડેલીમાં પાપણ પાથરીને એમના પદરવની પ્રતીક્ષા કરતું કોઈ નથી બેઠું. એટલે પોતાનાથી એ મોટી પણ આગળ આગળ સહેજ તીરછી ચાલે ચાલતી પંડ છાયાને જોતો જાય અને ચાલતો જાય. પગમાં કુરુમના ચામડાની કાળી મોજડી, ચામડીમાં ભળી જાય એવા રંગના ક્યારેક પહેર્યા હોય મોજા, જરાક કધોણ પડેલો પણ સફેદ સાંકડી મોળીનો પાયજામો, વચ્ચે બટન અને કોલર પટ્ટીવાળો જબ્બો, જવાહરલાલ પહેરતા એવો ઢીંચણ લગીનો લાંબો કોટ, માથે ગૂઢા ભૂરા રંગની ઊંચી દિવાલની ખાદીની ટોપી, ગળે મફલર અને આંખે બાયફોકલ ચશ્મા, કાને હિયરિંગ એડ કે જેનો સફેદ ચમકતો વાયર દૂરથી પણ દેખાય, અને એની બેટરીનો દટ્ટો જબ્બાના ઉપલા ખિસ્સામાં, ગળામાં લટકતું મોટું કાળું વજનદાર મેડ ઇન રશિયા દૂરબીન, એની નીચે સ્ટીલની પાતળી સાંકળીમાં થિયોસોફિકલ સોસાયટીનું સિમ્બોલ, કોટના ગાજમાં ભરાવેલો સાંકળીનો હૂક અને સાંકળી સાથે બંધાયેલી રોમન આંકડાવાળી ગોળ ઘડિયાળ. તે કોટની બહારના ઉપરના ખિસ્સામાં પડી પડી સમયને સાચવે અને હૃદયને તાલ દે. ડાબા ખભે ચામડાના મરૂન જેવા કવરમાં 2 બેન્ડનો મર્ફી રેડિયો, કોટની અંદરના જમણા ખિસ્સામાં સ્ટીલ બોડીની 2 સેલવાળી જીપની ટોર્ચ, એની બરાબર બાજુમાં કવિના વાળને નિયંત્રણમાં રાખવા માટે ઉષા કંપનીનો ડબલ દાંતાવાળો મોટો કાંસકો, અંદરના ડાબા ખિસ્સામાં લાલ વાદળી લીલી અને કાળી શાહીની જાડી પણ પારદર્શક એવી બેનપણીઓની જેમ ગોઠવાયેલી 4 પેન, એ ચારેયની તૈનાતમાં હોય એવી લાંબી અને ધારદાર અણીવાળી કાળી પેન્સિલ, એની સાથે એક છેડે ભૂરી અને બીજા છેડે રાતી એવી જાડી પણ બંને બાજુથી લખી શકાય એવી પેન્સિલ, જબ્બાના ડાબી બાજુના ખિસ્સામાં ખાદીનો સફેદ રૂમાલ, કોટના ખિસ્સામાં ડાયરી ફરતે વીંટેલો હેન્ડલૂમનો મધ્યમ કદનો ખરબચડો નેપકિન, જમણા ખભે પહોળા પટાવાળો જાડો અને આડો થેલો, એમાં 1-2 પુસ્તકો, બિસ્કિટનું પડીકું, પીવાના પાણીનો શીશો. આ બધું ઓછું હોય એમ ન દેખાય એવી વસ્તુ તે સારણગાંઠ માટેનો ચામડાનો કમરપટ્ટો. અરે હા, હાથમાં લીધેલી સીસમની લાકડી તો યાદ કરવી રહી જ ગઈ. આ બધા સ્થૂળ સૂક્ષ્મ ઉપકરણોનો જીવંત સરવાળો એટલે શ્રીમાન દિનકરરાય કેશવલાલ વૈદ્ય, મતલબ કે કવિશ્રી મીન પિયાસી. આરંભે વાત કરી એમ કવિશ્રી ધીમા પગલે ઘર ભણી જઈ રહ્યા છે. એમને ખલેલ કે ખબર ન પડે એમ અમુક અંતર રાખીને ચૂડા ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજીની મોટર કાર કવિની ગતિએ પાછળ પાછળ ચાલી રહી છે. કવિને ઓવરટેક નહીં કરવાની અને હોર્ન પણ નહીં વગાડવાની ડ્રાઈવરને સ્પષ્ટ સૂચના છે. કેમ કે ઠાકોર સાહેબ જાણે છે કે કવિતાના છંદોલય બાબતે કવિનો કાન પાકો છે, પણ મોટરનો હોર્ન સાંભળવા અસમર્થ છે. ધીમે ધીમે એકલા કવિનો એકલ પંડ રસાલો આગળ જાય છે. ઘણીવાર પછી કવિ ઘર તરફના ખાંચામાં વળી જાય છે અને મોટરકાર સીધે રસ્તે ગતિ પકડે છે. આ લાંબી અને ધીમી પ્રક્રિયા દરમિયાન જાણે કે આખું બ્રહ્માંડ થંભી ગયું હતું, ચાલતો હતો તે માત્ર ગુજરાતી ભાષાનો એક કવિ, અને એને અનુસરતો હતો તે ભલે નાના સ્ટેટનો પણ મોટો રાજવી. આ મીન પિયાસી એટલે કબૂતરોનું ઘૂઘુઘુના કવિ. એમની હું અલબેલો અલગારી, બારીએ બેઠો, વગડો વર્ણાગી, રજની રાણી, સ્વપન ગોમનો રાજા જેવી બીજી પણ અનેક રચનાઓ લોકપ્રિય થઈ છે, પણ ઘૂઘુઘુની તોલે કોઈ ના આવે. ગુજરાત અને મુંબઈમાં કવિએ અનેક નાના મોટા કાર્યક્રમો કરેલા, ખાસ તો સ્કૂલોમાં, પણ એ કાવ્યને આખા વિશ્વની હથેળીમાં તો મોરારી બાપુએ મૂકી આપ્યું.
રામકથામાં એમને એ મન મૂકીને એ ગીત ગાયું અને પોતાની રીતે એનો આસ્વાદ કરાવતા રહ્યા. કવિ નાના હતા ત્યારે એકદમ વરસાદ આવ્યો અને બોલી ઉઠ્યા, નદી નાળા થયા કાળા, અને બાપુજીએ કહ્યું, ભાઈ કવિતા કરશે. મીન પિયાસી 1911માં, રાજેન્દ્ર શાહ 1913માં અને નિરંજન ભગત 1926માં જન્મ્યા હતા. પોતે ઉંમરમાં 2 વર્ષ મોટા હોવા છતાં રાજેન્દ્ર શાહની કવિતા મીન પિયાસીને ખૂબ ગમતી. જોકે કવિતા લખવાની ખરી પ્રેરણા પામ્યા તે તો નિરંજન ભગતની કવિતામાંથી. મીન પિયાસીજીના પિતાજી કેશવલાલ પોપટભાઈ ભટ્ટ ચૂડાના રાજવૈદ્ય, એમના નાના એટલે કે લક્ષ્મીશંકર ગોવિંદરામ વૈદ્ય, કે જેમણે ચ્યવનપ્રાશમાં અનેક પ્રયોગો અને સંશોધનો કર્યા હતા. ભાવનગર રાજ્યના વડા સ્વાસ્થ્ય અધિકારી H.L. વૈદ્ય એમના સગા મામા, અનંતરાય પટણી માસા અને સર પ્રભાશંકર પટણી તથા મસ્ત ફકીર આ કવિના ફુવા થાય. પુષ્કર ચંદરવાકરે લખ્યું છે કે છતાંય આ કવિજીવે આવી લાગવગનો રોટલો રળવા, હોદ્દો પ્રાપ્ત કરવા કે નાગરિક પ્રતિષ્ઠામાં ઉમેરો કરવા માટે લાભ નથી લીધો. હજી તો મીન પિયાસી બનવાને વાર હતી ત્યારે આરંભમાં તેઓ મુંબઈમાં ભણ્યા. પોતાની મીન રાશિ ઉપરાંત કબીરના પાની મેં મીન પિયાસી રે મોહે દેખત આવે હાંસી એ ભજનમાંથી આ કવિને પોતાનું ઉપનામ જડ્યું. મેટ્રિક થઈને નેશનલ મેડિકલ કોલેજમાંથી LCPS કર્યું, પરંતુ ત્યાં જ તબિયત બગડી એટલે પાછા ગુજરાત આવી ગયા. ગામડાના સરકારી દવાખાનામાં અલગ અલગ ઠેકાણે અમુક વર્ષ પ્રેક્ટિસ કરી, પણ પછી નોકરી છોડી દીધી. થોડો વખત એક મિત્રના મેડિકલ સ્ટોરમાં બેઠા, પણ આ અલગારી જીવને સ્વતંત્ર રહેવાનું વધારે ફાવ્યું. મારા બાપુજી કવિ શ્રી અમૃત ત્રિવેદી, રફીક અને એમનો પત્ર વ્યવહાર સતત ચાલે. મોટે ભાગે તો પોસ્ટકાર્ડ જ, ક્યારેક અંતરદેશીય પણ હોય. એમાં બધી જ પેનો અને પેન્સિલોનો ઉપયોગ કર્યો હોય. એક તો એમના મોટા મોટા ફાફડા જેવા અક્ષર અને ઉપરથી ચિત્રામણ, ક્યાંક કોઈ ફૂલ દોર્યું હોય, કોઈ પક્ષીનું માથું ચિતર્યું હોય. પિયાસી દાદાનો પત્ર વારંવાર વાંચ્યા કરીએ. પત્રને આરંભે લખ્યું હોય, બર્ડ લેન્ડ મારું ડાચું, એટલે ચૂડા એમ, ડાચું ચૂડા, પછી આમ એરો કર્યો હોય. આડી ઊભી અનેક લાઈનોના જોડકણા. ક્યારેક એક પત્તામાં વાત ન પતે તો અનુસંધાનમાં બીજું, ત્રીજું, ચોથું પોસ્ટકાર્ડ. કવિ રહેતા એ ઘર પણ જોવા જેવું હતું. એક મોટું ડહેલું, અંદર જાઓ એટલે ખુલ્લા ચોક જેવું ફળ્યું, સામે લાંબી ઓસરી, 2 રૂમ, ડાબા હાથે રસોડું, જમણા હાથે સંડાસ બાથરૂમ. એમાં એમના નાના ભાઈ હસમુખભાઈ જાદુગર બેલી રહે, અને ડહેલા ઉપર બહાર શેરીમાં નાની નાની બારીઓ પડે એવો લાંબો રૂમ. એ કવિ નિવાસ. તમે ઉપર જાઓ એટલે સાચે જ બર્ડલેન્ડમાં પ્રવેશ્યા હો એવો અનુભવ થાય. દાદરાવાળી દિવાલે કવિના સ્વજનોની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો, સામેની દિવાલે નહીં નહીં તોય નાની મોટી 25 ફોટો ફ્રેમ, દરેક ફ્રેમમાં અંદર 20-25 ચિત્રો, બધી એ ફ્રેમ પાછળથી ખુલે એવા ચાપડાવાળી. કવિ રોજ એમાંના ચિત્રો બદલે, લગભગ 2-2.5 કલાક ઉપરનો સમય એમાં જાય. વાઘ, સિંહ, હરણ, કલકલીઓ, લક્કડખોદ, ગરુડ, ફ્લેમિંગો અને બીજા અનેક પ્રાણી પંખીઓના રંગીન ચિત્રો પોતે જ ગોઠવે અને પોતે જ હરખાય. દૂર અને નજીક ઊભા રહીને અલગ અલગ એંગલથી જોયા કરે. એમને એકાંત નહોતું પીડતું, એટલી એકલતા પીડતી હતી. આંગણે કોઈ પક્ષી આવી ચડ્યું કે કોઈએ ટપાલમાં પતાકડું કે નવું કેલેન્ડર મોકલ્યું, એ દિવસ કવિ માટે સાવ સોનાનો. બારીમાં આવતા કાબર, ચકલા, હોલા, કાગડા વગેરે એમના રોજના સાથીદારો. કવિ એમની લીલા જોઈ રાખે. વર્ષો પહેલાં એક વિદ્યાર્થી તરીકે, હવે એ મારા કવિ મિત્ર છે, RS દુધરેજીયા, એક વખત પિયાસી દાદાને મળવા એમના ઘેર ગયેલા, અને એનું વર્ણન એમણે આ પ્રમાણે કર્યું છે. પિયાસીને મળવાનું થયેલું બેલીભાઈના ઘરે, પહેલા માળના ઓરડે. બેલીભાઈ મીન પિયાસીના નાના ભાઈ. ચૂડા સ્કૂલમાં હું ભણતો ત્યારે તેમના જાદુના ખેલ જોવાની મજા પડતી. ઉમળકાભેર એમણે સ્વાગત કર્યું, બેસવાનું કહ્યું, અને ઓરડાના ખૂણામાં એક બારી હતી તે તરફ આંગળી ચીંધીને બોલ્યા, કાયમ એક કબૂતર મળવા માટે આવે છે, ફક્ત એક કબૂતર, અને આજે તું આવ્યો. એમની આંખોમાં એકાંતનું દર્દ દેખાતું હતું. થોડી ક્ષણ મૌન, પછી પોતાના વિનોદી સ્વભાવ સાથે બોલ્યા, નીચે ફળિયામાં બેલીના જાદુના ખેલ જોવા બધા ભેગા થાય. ખેલ પૂરો થાય એટલે વિખેરાઈ જાય, પણ એમાંનો એકાદ જણ પણ આ ઉપરના ઓરડે ડોક્યું નથી કરતો કે કવિ જીવે છે કે મરી ગયા. આજે તું આવ્યો, ખૂબ રાજી થયો. આજે પેલું કબૂતર ન આવે તો કંઈ વાંધો નહીં. મીન પિયાસીનું વ્યક્તિત્વ એમની કવિતા જેટલું જ પારદર્શક. એમનું હૈયું અતિ આનંદ પણ ન જીરવી શકે.
ટપાલમાં આવેલું પુસ્તક, કેલેન્ડર, ડાયરી કે એમને ગમતું હોય એવું કોઈ ચિત્ર વારંવાર ઉઘાડ્યા કરે ને જોયા કરે. જેટલી વાર જોવે એટલી વાર આંખો ભીંજાયા વિના ન રહે. કહો કે કોઈને કોઈ કારણસર 12 માસ લીલા તોરણ તબક્યા કરતા ન રહેવાય એટલે આત્મીયજનોને પત્રો લખે. એમણે તમને પત્ર લખ્યો ને જવાબ આપવામાં ઢીલ કરી તો તમારું આવી બને. કવિ લાલ શાહીથી તમને રીંગણું, બટેટું, ચીબડું કંઈ પણ બનાવી દે. મીન પિયાસીને રેડિયોનો ગજબનો શોખ. રોજ સવારે આજના કાર્યક્રમની રૂપરેખા સાંભળવા બેસી જાય. એટલું જ નહીં, નોટમાં વિગતવાર બધું લખી લે. એ પછી તો એમને ત્યાં નભોવાણી પણ આવતું થયેલું. અગત્યના કાર્યક્રમોની નીચે લાલ પેનથી લીટા તાણે. પોતાને માટે નકામા અથવા અણગમતા કાર્યક્રમોની સામે બહાર દઈને ચોકડી પાડે. પુનઃ પ્રસારણ હોય તો એની સામે અલગ નિશાની કરે. સંગીત સરિતા તો એક પણ દિવસ પાડ્યા વિના સાંભળે. એમની ડાયરીમાં રોજે રોજના રાગની વિગતો લખેલી હોય. રાગનો સંપૂર્ણ પરિચય, જાતિ, થાટ, વાદી, સંવાદી, આરો, અવરો, તાલ, ઉદાહરણ, અપવાદ બધું જ એમાં લખેલું હોય. જો કોઈ સંગીતકારે ભૂલમાંય નાની અમથી ભૂલ કરી તો આકાશવાણીને પિયાસીનો પત્ર પહોંચ્યો જ જાણો. આકાશવાણીના અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્રમાં નોકરી કરતા કેટલાક સામાન્ય કક્ષાના કવિઓની એ વખતે ભારે દાદાગીરી. સુગમ સંગીતના કલાકારોનું રેકોર્ડિંગ તો જ સમૂહ સૂત્રું ઉતરે જો એ કલાકારોએ આ કવિઓની પણ રચના ગાઈ હોય. કોઈ સામયિક ઉઘાડે અનુક્રમમાં અને તેના તંત્રી કે સંપાદકનું નામ વધુ વખત આવતું દેખે તો એકદમ અકળાઈ જતા. એ કહેતા કે સંપૂર્ણપણે તમારી વ્યક્તિગત માલિકીનું હોય તો જ તમે આમ કરી શકો. મીન પિયાસી ધોરણોના, મૂલ્યોના અને શુદ્ધિના માણસ હતા. એટલે એમને આવી વાતોની બહુ જ ચીડ. એ કોઈની શેર શરમમાં આવ્યા વિના જાહેરમાં અમુક કવિઓના તો નામ લઈને કહેતા. જો કે હજી પણ આવું કરવાની અને આવું કહેવાની બંને પક્ષની પરંપરા અકબંધ રાખ્યાનું ગૌરવ આપણે છોડી શક્યા નથી. કોઈ પણ સામયિક ખોલો, તંત્રી સંપાદકના લખાણોથી ભર્યું પડ્યું હશે. પિયાસી દાદા અમારે ત્યાં આવે ત્યારે એમનું રોકાણ લાંબુ હોય. એમનો પત્ર હોય એ પ્રમાણે. મારે કે મારા મોટાભાઈ અરવિંદભાઈએ લીંબડી કે ધ્રાંગધ્રા જવાનું. કવિ એમના ડૉક્ટરભાઈને ત્યાં હોય, ત્યાંથી લઈ આવવાના. જો ચૂડા હોય તો સ્ટેશને ઉતરીને ઘોડાગાડી કે નગર પંચાયતની વાદળી રંગની ખખડ પંચમ બસમાં બેસીને એમના ઘેર જવાનું. એમના કોટ કે બંડીમાં જે હોય તે તો ખરું જ. વધારામાં એક છત્રી, મોટો ખાદીનો થેલો, મોટે ભાગે તૂટેલી ચેન હોય એવી એક એરબેગ અને એક કાળી પેટી એ એમનો અસબાબ. સ્કૂલોમાં અને સંસ્થાઓમાં એમના કાર્યક્રમો ગોઠવાય. સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફાળો આપે. એમાં અમુક રકમ શિક્ષકો ઉમેરે અને કવિને 51 કે 100 રૂપિયા, 125 રૂપિયા જેવી રકમ કરી આપે. લાયન્સ, રોટરી કે મોટી સંસ્થાઓ પુરસ્કારનું કવર બંધ કરીને આપે. ઘેર આવ્યા પછી કવિવર એ કવર ખોલે. કાં તો એકદમ રાજી રાજી, કાં તો બસ સાવ આમ જ એટલું બોલીને ઉદાસ થઈ જાય. જો કે એ બધી વાત તો પછીની, પણ કાર્યક્રમમાં જતા પહેલાં પિયાસી દાદા કવિતાઓનો ક્રમ વિચારી રાખે. થોડા નર્વસ થઈ જાય. વારંવાર બાથરૂમ જાય. એકાદ વખત મોટી વિઝિટે જઈ આવે. ઘડી ઘડી વારે અરીસા પાસે જાય. ટોપી, કોટ કે બંડી જે હોય તે સરખું કરે. હું આજુબાજુ હોઉં એટલે પૂછે, બોલ જોઈ કેવું લાગે છે? હું કહું કે દાદા તમારો તો વટ પડે છે ને કાંઈ. એ પછી થોડી મગરૂરીનો અભિનય કરતા હોય એમ મારી સામે જુએ ને જરાક હસે. કવિતા રજૂ કરતા પૂર્વે થોડીક ભૂમિકા કરે, થોડુંક હસાવે. મારે કાનનું કાચું ને હું કહું એ હાચું એમ કહીને જો કાર્યક્રમ સરસ રીતે પૂરો થયો હોય તો એનો રાજીપો 3-4 દિવસ ટકે. બહુ વાહવાહી મળે તો પોતે જ પોતાની પીઠ થાબડે અને શાબાશી આપે. ક્યારેક એવું પણ થાય કે એમને મજા ન આવે. સારી કવિતાઓને યોગ્ય દાદ ન મળે. થોડા નિરાશ થઈ જાય. ઘેર આવે અને આપણે પૂછીએ, દાદા કેવું રહ્યું? મોઢું બગાડીને કે ઓડિયન્સ ફેલ. ઓડિયન્સ ફેલ. એમના મતાનુસાર કવિ ફેલ નથી થતો, ઓડિયન્સ ફેલ થાય છે. એકવાર છોકરીઓની સ્કૂલમાં એમનો કાર્યક્રમ હતો. સ્કૂલવાળાએ પહેલાં વક્તૃત્વ સ્પર્ધા અને પછી મીન પિયાસીના કાવ્યપટનું આયોજન કરેલું. કવિને આ પ્રકારે બેવડું આયોજન ઓછું ગમે, પણ કમ અને સ્વીકારેલું. એક પછી એક બાળા આવે અને બોલે. ધીમે ધીમે કવિને રસ પડ્યો. નારાજગી ઓછી થઈ ગઈ. કાન ઉપર હાથ મૂકીને બધું ધ્યાનથી સાંભળવા માંડ્યા. કરસનદાસ માણેકની કાવ્યપંક્તિ, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. એને આધારે અમીરી અને ગરીબી વિશે વાત કરવાની હતી. એક વિદ્યાર્થીની સરસ બોલતી હતી. બોલતા બોલતા એ સ્ક્રિપ્ટની બહાર જતી રહી અને પોતાના જ ઘરનો બાપ દીકરી વચ્ચેનો અંગત પ્રસંગ કહી બેઠી. ભીની આંખ હોવાને કારણે કવિ પોતાની જામનગર બેઠેલી દીકરી વર્ષા અને આ દીકરી વચ્ચે ભેદ ન કરી શક્યા. બહુ બધું પૂરું થયું ત્યારે પોતાની સખત જરૂરિયાત છતાં મળેલી પુરસ્કારની આખી રકમ પેલી દીકરીને બોલાવીને આપી દીધી. આ દર્દભરી દુનિયામાં જઈને
કોઈનું સુખ દુઃખ એ આમ પૂછી લેતા. દિલ મારું ખોવાઈ ગયું, રાધા ગોરી છુમક છુમાછુમ ચાલી જમુના તીરે, કે મનની તે મોરલી વાગી, પાણીનો આ ગોળો, રમતો તો બાળ અને હું અલબેલો અલગારી જેવી રચનાઓ આજે પણ લોકપ્રિય છે. હરીશચંદ્ર જોશી અને વીણા ભાભીએ પણ રાજકોટ રેડિયો પરથી એમના ઘણા ગીતો ગાયા છે. ઝાલાવાડની ઘણી બધી સંસ્થાઓએ સાથે મળીને ચૂડા એમના વતનમાં મોરારી બાપુના હાથે એમનું ભવ્ય સન્માન કરાવ્યું. માધવ રામાનુજ, મફત ઓઝા, મનોહર ત્રિવેદી અને બીજા ઘણા કવિઓ હાજર હતા. મોરારી બાપુથી માંડીને નાનામાં નાના ચાહકે પણ અંતરના ઉમળકાથી કવિની પ્રશસ્તિ વંદના કરી. સ્વાભાવિક જ ઘણા બધા લોકો કબૂતરોનું ઘૂઘૂઘૂ વિશે બોલ્યા. છેલ્લે કવિને બોલવાનો વારો આવ્યો ત્યારે ભારે રમૂજ થઈ. મીન પિયાસી કહે, બધાએ મારા બહુ વખાણ કર્યા, સારું સારું બોલ્યા, પણ કોઈએ ઘૂઘૂઘૂને યાદ કર્યું અને આખી સભા હસી પડી. કારણ કે બધાએ ઘૂઘૂઘૂની જ વાત કરતા હતા. કોઈએ કવિને કાનમાં કહ્યું કે અત્યાર સુધી જે હતું ને એ બધું ઘૂઘૂઘૂ જ હતું. મીન પિયાસી કહેતા કે મેં જે નથી અનુભવ્યું તે નથી લખ્યું. એમની કવિતાઓનો પ્રથમ સંગ્રહ વર્ષા જલ, વર્ષા દીકરીનું નામ, વર્ષા એમની પ્રિય ઋતુ, અને વર્ષા જલ કાવ્ય સંગ્રહ, આ પહેલો સંગ્રહ. બંગાળમાં તો વૈદરાજને પણ કવિરાજ કહેવાય છે. મીન પિયાસી તો કવિરાજ અને વૈદરાજ બંને. વધારામાં ચૂડાના રાજકુટુંબ સાથે પેઢીઓનો સંબંધ, એટલે રાજકુમારોને અંગ્રેજી શીખવતા. હજુર બંગલે દિવસમાં એકવાર તો જવાનું જ. ત્યાંના ગ્રંથાલયની પણ કવિ દેખભાળ લેતા. કલાપી કુટુંબના દીકરી પરણીને ચૂડા સ્ટેટમાં આવેલા અસૌ રાણી સાહેબ ભારતીબા કવિને ખૂબ આદર આપતા અને એમની લાગણીઓને સમજતા. જરૂરી પુસ્તકો ખરીદવામાં પણ એમને સહાય કરતા. તમે મને પૂછો કે ગુજરાતી કવિ કેવો હોય, તો હું કહું કે મીન પિયાસી જેવો હોય. એ સિવાયનો કોઈ કવિ સ્વીકારી ન શકાય, અઘરું પડે. હવે એમની કવિતાઓમાં જઈએ આપણે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાની રૂપરેખા જોઈએ તો કવિ શ્રી મીન પિયાસી આપણા સૌંદર્ય રાગી કવિઓની પરંપરામાં આવે. પ્રહલાદ પારેખ, હરીશચંદ્ર ભટ્ટ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, પ્રિયકાંત મણિયાર, હસમુખ પાઠક, નલિન રાવળ. બસ એ રીતે જ પ્રજારામ રાવળ અને મીન પિયાસીનું યુગ્મ. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામે જન્મેલા કવિ શ્રી મીન પિયાસીનું મૂળ નામ દિનકરરાય કેશવલાલ વૈદ્ય છે. એમણે મુંબઈથી LCPS કર્યું. એ બધામાં આપણે જતા નથી. એમનું એક બહુ જાણીતું પુસ્તક છે પંખી મેળો. એ એમના પંખીના જે નિરીક્ષણ અને એના બધા ફોટોગ્રાફ્સ ને એની આદતો ને એ બધા વિશે એમણે લખેલું છે અને બહુ અદ્ભુત છે. એમનો આજે ઝૂલ ઝાલાવાડ ઝૂલ જે સંગ્રહ છે એ અકાદમીમાંથી એમની બધી કવિતાઓનો આમાં સમાવેશ થાય એ રીતે પ્રગટ કરવામાં આવેલો. પ્રજારામ રાવળે એક કવિતા લખી, આ ઝાલાવાડી ધરતી. ઝાલાવાડના બંને કવિઓ. આ ઝાલાવાડી ધરતી, આવળ બાવળ કેર બોરડી, શુષ્ક વૃક્ષ ચોફરતી. આ ઝાલાવાડી ધરતી. અહીં ફૂલ કેવળ આવળના, અહીં નીર અધિકા મૃગજળના, પુષ્પ પત્ર પાણી વીણ કાયા, ઘોર ઉનાળે બળતી. આ ઝાલાવાડી ધરતી. આ કાવ્ય વાંચીને મીન પિયાસી છેડાયા. એમના મનમાં પ્રશ્ન ઉગ્યો કે આપણી માનો ચહેરો જો થોડોક કદરૂપો હોય તો શું ફક્ત એનો ચહેરો જ જોવાનો, એના પ્રેમ લાગણી નહીં જોવાના? બસ આ વિચારમાંથી જે કાવ્ય જન્મ્યું તે ઝૂલ ઝાલાવાડ ઝૂલ. ઝૂલ ઝાલાવાડ ઝૂલ, વૈશાખમાં છો વરવો, કબૂલ. વૈશાખમાં છો વરવો તો એ અષાઢમાં અણમૂલ. ઝૂલ ઝાલાવાડ ઝૂલ. ને હરીની હોય હથેળી એવા ભોયમાં ગરવા ગુલ, ડગલે ડગલે દેખીએ એવા ગામડા હળવા ફૂલ. ખોળલો મીઠો ખૂંતા છૈયા, ધીંગે ઉડાડે ધૂળ. ઝૂલ ઝાલાવાડ ઝૂલ. કે માર્ગ કેરે કાંઠડે એવી આવળ ઊભી હોય, નીલમ રંગી છાબમાં જાણે સોનલ ગુચ્છાસ હોય, કામણગારા કેરડા સંગે શોભતી બાવળ શૂળ. ઝૂલ ઝાલાવાડ ઝૂલ. ઝૂલ ઝાલાવાડ ઝૂલ. તો આ છે કવિ કે જે છે એ ઝાલાવાડને પોતાની માં સમજે, ધરતીને જ આપણે તો માં સમજ. તો કે એને ગમે તેવી કદરૂપી હોય તો આપણે એની મમતા માયાને તો સમજવી પડે. આ કવિને સાહિત્ય રસિકો સાથે સીધા સંપર્કમાં આવવાનું ખૂબ ગમતું. એવો મહેફિલના માણસ હતા, પણ એકાંત એમને વધારે પ્રિય. એમની રચનાઓ પણ એવી કે સહજ રીતે જ લોકપ્રિય થાય. વળી એમની રજૂઆત પણ શાનદાર. પરિણામે મુંબઈ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, ધ્રાંગધ્રા, લીંબડી, આ ST બસના નામ નથી બોલતો, આ બધી જગ્યાએ એમના કાર્યક્રમો થતા હતા. કવિ આરામથી 3 કલાક કાવ્યપાઠ કરી શકતા. પણ જોઈ શકીએ કે કદાચ એ ગાળામાં સૌથી વધારે લોકપ્રિય કવિ હોય તો એ મીન પિયાસી હતા. મોટા કવિઓ ઘણા હતા પણ એટલા લોકપ્રિય નહોતા. એનું કારણ એટલું જ કે એમનું કાવ્ય જગત વાસ્તવ જગતથી બહુ દૂર નહીં.
અને ભાષાભિવ્યક્તિમાં સરળતા, આ આદર્શને કારણે કદાચ આપણને ઉમાશંકર સુંદરમ પાસેથી મળેલી એ પ્રકારે વૈચારિક કક્ષાની બહુ મોટી કવિતા પ્રાપ્ત ન થઈ, પરંતુ એક પ્રકૃતિ પ્રેમી, માનવ પ્રેમી અને અંતર્મુખ તત્વદર્શી કવિની ઉત્તમ કવિતા તો પ્રાપ્ત થઈ જ. એ સમયગાળાના અન્ય કવિઓની જેમ આ કવિની કવિતાનું કાઠું પણ પ્રભુ, પ્રેમ અને પ્રકૃતિથી ભર્યું છે. પરંતુ યાદ રહે કે મીન પિયાસીનું અધ્યાત્મ થિયોસોફીના રંગે રંગાયેલું છે, એટલે જરા જુદું છે. આપણી પરંપરાગત રીતે આપણા કવિઓમાં જે અધ્યાત્મ જે જોવા મળે છે, જે રાજેન્દ્ર શાહમાં કે પિનાકીન ઠાકોરમાં, એ પ્રકારનું આ નથી. આ એવું માને છે કે જે શરીર છે એનો નાશ થાય છે, આત્માનો નથી થતો, અને બધું રૂપાંતર થાય છે, કોઈનું નવું રૂપ હોતું નથી, એ થિયોસોફીમાં માનતા. પ્રેમમાં, માનવ પ્રેમને માટે તેઓ ઝૂર્યા છે અને પ્રકૃતિમાં પ્રદેશ વિશેષ તરીકે ઝાલાવાડ આવે છે. એટલે આ કવિની અભિવ્યક્તિ પોતીકી અને આગવી બની રહી છે. એમની સૂક્ષ્મ દ્રષ્ટિ ચારે કોર ફરી વળે છે. કવિ થોડું ઓછું સાંભળતા, અને એ ઓછું સાંભળતા પણ એમને નાનામાં નાનું પક્ષી બોલે તો તરત સંભળાય. આપણે એમની આજુબાજુમાં બેઠા હોઈએ ને, એમ કહીએ ને કે આ મીન પિયાસી દાદાની કવિતા કંઈ નકામી છે, કંઈ મજા આવે એવું નથી. શું કીધું? એ તરત સાંભળે. એટલે અમે તો આવું બધું મજાક કરતા, એમને બાપાની જેમ ગણતા. એટલે આરંભમાં જ આપણે એમની કેટલીક લોકપ્રિય રચનાઓ પહેલાં જોઈ લઈએ. ગીતનું શીર્ષક છે ઉષા. આ ગીત કવિના મધુર સ્વરમાં અનેક વાર સાંભળ્યાનું સ્મરણ પણ છે. રવિની રૂપલા રાણી, ઉષાને આજ મેં જાણી, આજ પ્રભાતે જોઈ મેં વહેલી, દોડતી ચાલી જાય શું ઘેલી, કંકુડા વેરતી પાની, રંગોળી આબ છવાણી. પછી તો ઉષામાં કવિ સજીવારોપણ પણ કરે છે. બહુ મધુર ગીત છે. એમના ઘણા બધા ગીતો આકાશવાણી રાજકોટ, અમદાવાદ અને વડોદરા પરથી વહેતા થયા છે. અનેક કલાકારોએ પ્રેમથી ગાયા છે, જે આજે પણ લોકપ્રિય છે. પ્રકૃતિ પ્રેમી કવિ મીન પિયાસીને વર્ષા ઋતુનું ગજબનું ઘેલું છે. એમના કાવ્યરાશિમાં આપણે જોઈએ તો પ્રકૃતિના વિવિધ રૂપને પ્રગટ કરતા 40 કાવ્યો, 20-25 વર્ષા કાવ્યો, 21 જેટલા માનવ પ્રેમના કાવ્યો, 15 જેટલા પ્રભુ પ્રેમના અને અધ્યાત્મને વ્યક્ત કરતા, 12 ગઝલો અને સાક્ષી ભાવના આથી શરૂ થતા આ વાજળી, આ તડકો જો વાદળિયો, આ ઋતુ આવી ઉનાળો, એવી રીતનું એથી શરૂ થાય. પ્રહલાદ પારેખ પછી જો કોઈ કવિએ મુક્ત મને પ્રકૃતિ ગાન કર્યું હોય તો 2 કવિઓના નામ તરત યાદ આવે. એક રાજેન્દ્ર શાહ અને બીજા મીન પિયાસી. ઉંમરમાં તેઓ ઉમાશંકર જોશી કરતાં 1 વર્ષ મોટા છે, પરંતુ એમની કવિતાએ ગાંધીયુગનો પ્રભાવ ઝીલવાને બદલે સૌંદર્ય રાગી ઉર્મી કવિતાનું વલણ વધારે સ્વીકાર્યું છે. વર્ષાનું ઝાંઝર નામનું આકાશવાણી ઉપર સમૂહ સ્વરોમાં ગવાતું એમનું ગીત છે. ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું, વરણાગી વર્ષાએ પગમાં પહેરેલ એવું ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું. વર્ષા સૂતેલ હતી વાદળની સેજમાં, હૈયું ભીંજેલ હતું શમણાના ભેજમાં, વનવનના વાયરાની વાગી જ્યાં ફૂંક, ત્યાં સપનું બિલોરી સાવ ફૂટી ગયું, ઝાંઝર ઝીણેરું આજ તૂટી ગયું. આવળ અને બાવળ એનો શું કામ? કશાયનો આ કવિને નિષેધ નથી, પરંતુ દ્રષ્ટિકોણ જરા જુદો છે. લગભગ લોકગીતની નજીક જતું એમનું ગીત આવળ જોઈએ. હાલો ને જાઈએ સોનું રે વીણવા, વગડે છાબું વેરી રે લોલ, ધરતીના કાપડાની લીલી અતલસ છે, સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. એ જ રીતે એમણે બાવળને પણ બહુ લાડ લડાવ્યા. રે બાવળ બહુ મૂલ, કોઈની નજરે ફૂલ ચડે ના, સૌ દેખે કાં શૂળ, રે બાવળ બહુ મૂલ. આજ નિહાળો મેં તો એને એવો મનમોહન અવિરામ, રાધા ગોરી શૂળની સંગે પિતાંબર ધારી ઘનશ્યામ, દર્શન મુગ્ધ બન્યું મન મારું, એની માયામાં મશગુલ, રે બાવળ બહુ મૂલ. અહીં આપણને રાજેન્દ્ર શાહનું પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો અવશ્ય યાદ આવે. બીજું એક ગીત છે પાણીનો આ ગોળો. વાત ગોળાની છે એટલી જ મનુષ્ય જીવનની પણ છે. પાણીનો આ ગોળો, એ કવિ બોલતા એમ, પાણીનો આ ગોળો સાવ ભલો ને ભોળો, પાણીનો આ ગોળો જ્યાં બેસારો ત્યાં બેસી રહે, જાણે માનો ખોળો, રાતો માતો થાતો જાતો નહીં ફીકો કે ધોળો, ફૂલ્યો ફાલ્યો નહીં સમાતો પેટે સાગર પોળો, પાણીનો આ ગોળો. છેલ્લે જોઈએ તો એમાં એક પ્રકારનું જીવન દર્શન અને અનુભવનું તારણ છે કે પાણી પોચો ખૂબ ટીપાયો, જીવન ચાકે ઘાટ ઘડાયો. પાણી પોચો ખૂબ ટીપાયો, જીવન ચાકે ઘાટ ઘડાયો, ટક્કર ઝીલવા નક્કર બનવા તપી તપીને બહુ શેકાયો, પાકેલો એ આપ વીતીના અનુભવે છે બહોળો, પાણીનો આ ગોળો. મીન પિયાસીનું અત્યંત લોકપ્રિય ગીત છે તે ગુગુગુ. મૂળ તો એમણે બાળકોને રાજી કરવા માટે લખેલું, પણ કવિ પ્રતિભા તો જીવનનો સાર આપવાની સાથે ઉપદેશ અને ધમકી પણ આપે છે.
આ ગીત આબાળ વૃદ્ધ સૌને સ્પર્શે છે, કેમ કે એમાં જીવનનું વાસ્તવ અને કવિની પીડા પણ છે. એ રીતે આ ગીતને સમયનો કાટ લાગ્યો નથી અને સર્વકાલીન બની રહ્યું છે. કર્મશીલો અને પ્રગતિશીલોને તો બહુ જ મજા પડી જાય. આખું ગીત ઉતારવાનો લોભ જતો કરવા જેવો નથી. તમે બધાએ અનેક વાર સાંભળ્યું છે, પણ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ કૂજે કૂ કૂ કૂ, ને ભમરા ગૂંજે ગું ગું ગું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, ને છછુંદરોનું છું છું છું, કૂંજન માસી કક્કાવારી, હું કુદરતને પૂછું છું, ગુવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘુરકે, હું કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. ને લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું, ટંક ટંકની રોટી માટે રંકજનોને રળવું શું, હરી ભજે છે ઓલો પેલો પીડિતનો હે પ્રભુ તું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. અને હવે એકદમ પલટો આવે છે. સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું, સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું, ફૂલ્યા ફાલ્યા ફરી કરો કા ફણી ધરો શા ફૂ ફૂ ફૂ, થાથા થઈને થોભી જાતા સમાજ કરશે થૂ થૂ થૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું આ દર્દ ભરી દુનિયામાં જઈને, કોઈનું આંસુ લૂછ્યું તું, ગેંગે ફેંફે કરતા કહેશો હે શું શું શું, કબૂતર. એક કેલેન્ડર જોઈને કવિને ગીત સૂઝે છે અને એ પણ ઘણું લોકપ્રિય થયેલું, આકાશવાણી ઉપરથી વારંવાર સાંભળેલું છે. રાધા ગોરી છુમક છુમાછુમ ચાલી જમુના તીરે, ઝાંઝર એના ઝુમક ઝુમાઝુમ ઝણકે ધીરે ધીરે, નીચે બેસી નીર ભરે ત્યાં જલના કલકલ નાદે, સૂર મધુર બંસીના આવ્યા અંતર શ્રુતિના સાદે, રાધા ગોરી છુમક છુમાછુમ ચાલી જમુના તીરે. એક દ્રશ્યાત્મકતા છે, ચિત્રાત્મકતા, અને ખાસ કરીને એના જે ઝાંઝર એના ઝુમક ઝુમાઝુમ ઝણકે ધીરે ધીરે, એ આપણી શ્રુતિને પણ ધાર કાઢે એવા છે. મીન પિયાસી જીવન અને જગતને મુગ્ધ નજરે જોઈ શકતા, એમણે સ્વભાવનું અભિજાતપણું જાળવી રાખેલું. એમ સમજો ને કે આ દોરંગી દુનિયામાં એક આગંતુક જેવા જ લાગે. દુનિયાને જોવાની એમની રીત જુદી હતી. એમણે અનેક કાવ્યોમાં પોતાની સ્વભાવગત ઓળખાણ આપી છે. મુગ્ધતા, પ્રૌઢી અને વિચારક, શુભચિંતકની નવી છબી આપણને જોવા મળે. પાણીના ગોળો બનતા કેટલી કસોટીમાંથી પસાર થવું પડે છે એની આપણે વાત કરી. એક નાનકડું કાવ્ય છે, આમ તો મનોરંજનની સાથે સાથે રમૂજી અને હળવા ફૂલ એવું નાનકડા બે કાવ્યો છે. એક તો છે ઝોંકો, કે રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, બંગડી લઈને પેલા છોકરા આમ અંદર દોરો પરોવીને છલ્લાથી રમે ને, રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, ને એમાં વાગી ગયો ઝોંકો, બંગડી વાગી મને બંગડી વાગી, એમ પાડી રહ્યો ખૂબ પોકો, બોલી જવાયું ત્યારે મારાથી એટલું કે એનો ન હોય ભાઈ ધોખો, બંગડીના ઝોંકા તો વાગ્યા છે કંઈક ને વેદનાની બૂમ પછી પાડે છે લોકો. એક એવું બીજું નાનકડું કાવ્ય છે, એ બાળ કાવ્ય છે. આમ તો ટાઢ કહે મારું કામ, ટાઢ કહે મારું કામ, મેં પૂછ્યું ક્યું તારું ગામ, જાને હવે તારે ધામ ઢીમ જેવી થઈ છો જામ, ટાઢ કહે ટાઢ ત્યારે બોલી આમ, ના લેશો ભાઈ મારું નામ, જાવું હવે છે હરામ, અહીં થાવું ઠરી ઠામ, મને થયું કે અરે રામ, ભીડી પછી બધી હામ, ઓઢી લીધું મેં તમામ, ટાઢ કહે મારું. મનની મોરલી, એ વખતે છે ને આવા પણ કવિ આપણે 60ની કવિતાઓ જુઓ ને, 60-70ની, તો એમાં પુરુષની એક પંક્તિ, સ્ત્રી એક પંક્તિ, યુગલ ગીતો લખાતા. રાજેન્દ્રભાઈએ લખ્યા, પિનાકીન ઠાકોરે લખ્યા, બધા ઘણાએ લખ્યા. મનની તે મોરલી વાગી મોરી રાધિકા, મનની તે મોરલી વાગી, જુગ જુગની પ્રીત કોઈ જાગી મોરા કાનજી, જુગ જુગની પ્રીત કોઈ જાગી, वो વાગી જી રે, મનની તે મોરલી વાગી. આ બધા ગીતો એટલા બધા લોકપ્રિય હતા કે દર અઠવાડિયે આકાશવાણી ઉપર પોસ્ટકાર્ડના ઢગલા થાય. એક ગીત માટે 250-300 પોસ્ટકાર્ડ આવતા કે આ અમને સંભળાવો. આ શ્રેણીમાં જ ઉષા અને શ્રાવણ વર્ષે સાર કે વર્ષાનું ઝાંઝર એ કવિતાઓ પણ મૂકી શકાય. શાહકવિ પોતાને જે કવિની ઓળખ છે એમાં એ કહે છે કે આ સૃષ્ટિનો હું શાહકવિ. એક છે પ્રશ્નોરાની જે એક તાસીર છે ને, પ્રશ્નોરા જ્ઞાતિની તાસીર છે, એ ઓછી જરૂરિયાતોથી જીવન વ્યવહાર ચલાવવાવાળા, બહુ વધારે મોટી એમની અપેક્ષાઓ પણ નહીં, એટલે આપણને બહારથી ગરીબી લાગે, પણ એ ગરીબીમાં એમની બહુ મોટી અમીરી હતી. આ સૃષ્ટિનો હું શાહકવિ, દુનિયા વચ્ચે સદા દીવાનો, દ્રષ્ટિ મારી નિત્ય નવી, આ સૃષ્ટિનો હું શાહકવિ. નવગંગાને કાંઠે બેસી ગીત ગગનના ગાતો, તારલીઓના નેણ નચવતા તેજ તિમિરમાં નાતો, ને ઘોર નિરાશા તિમિરો વચ્ચે તેજ આશનો રમ્ય કવિ, આ સૃષ્ટિનો હું
શાહ કવિ. મીનપિયાસીના કવિ વ્યક્તિત્વમાં બાળકની નજરનું મૌગ્ધ, કિશોરની નજરનું વિસ્મય અને પ્રૌઢની નજરનું ઠરેલપણું જોવા મળે. વિવિધ પરિસ્થિતિઓને વ્યક્ત કરતી કવિતાઓમાં બારીએ બેસું, બારીએ બેઠો, દિલ ખોવાયું, અલગારી, મીનપિયાસી અને ઉગાડા આભનો સ્વામી એ બધી કવિતાની વિગતે વાત કરવાનો અત્યારે બહુ મોખ નથી, પણ થોડાક ઉદાહરણ લઈએ. એકલો બેસું બારીએ મારી, અવની અને આભની શોભા નિત નિહાળું ન્યારી ન્યારી, એકલો બેસું બારીએ મારી. હોય અમાસી રાત અંધારી, તારલા તેજે ઝગમગે છે, ઉરના મારા ઘોર અંધારે આશ ઊંડેરી તગતગે છે, એકલો બેસું બારીએ મારી. એવું એક બીજું કાવ્ય છે, હું અલબેલો અલગારી, કદીક લુગડા લગર વગરને કદી ફરું શણગારી, હું અલબેલો અલગારી. કદીક નાચું નગરજનોમાં, કદીક રાચું રણમાં, કદી હસું છું હજાર વચ્ચે, કદી રડું છું વનમાં. મને જનતામાં નિર્જનતા લાગે વગડે વસ્તી મારી, મને જનતામાં નિર્જનતા લાગે વગડે વસ્તી મારી, હું અલબેલો અલગારી. કવિનો વર્તમાન બહુ સુખદ નથી. પ્રિય પત્નીનો દુર્વાસ થયો છે અને આર્થિક સ્થિતિ પણ સારી નથી, પરંતુ અંદરના સત્વ તત્વને આધારે કવિ ખુમારીને જાળવી રહ્યા છે. નક્કર વાસ્તવથી દૂર જઈને કવિનું કલ્પના જગત કેવું તો વિરાટ, નિરાળું અને સમૃદ્ધ સાહેબી જેવું છે, જાણે આપણને વામનમાંથી વિરાટનું દર્શન કરાવતા હોય. એ જોવું હોય તો સ્વપ્ન ભૌમનો રાજા. હું સ્વપ્ન ભૌમનો રાજા, મધુર કલ્પના રાણી મારી, ખોલી દિલ દરવાજા, કહે આજા પ્રીતમ આજા. રજકણમાં નિત રમતી મારી અલકાપુરી આખી, શિશિર સંગ હું સ્નેહ કરું ને લૂ ગમતી વૈશાખી, વસંતને વર્ષાની હૂંફે તન મન રાખું તાજા, હું સ્વપ્ન ભૌમનો રાજા. ચંદાને ચુંબન ચોડું ત્યાં સૂરજ સળગે ક્રોધે, ચંદાને ચુંબન ચોડું ત્યાં સૂરજ સળગે ક્રોધે, અવનીને આલિંગું ત્યાં તો સાગર ઉછળે લોઢે, વીજળીને જ્યાં વહાલ કરું ત્યાં મેઘ મુકતો માજા, હું સ્વપ્ન ભૌમનો રાજા. તો આ શ્રેણીના ઘણા કાવ્યો વેદનાથી ભરપૂર છે. કવિનું અંતર્મન એમાં ઉઘડ્યું છે, પણ એનો અર્થ એવો નથી કે કવિના જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ હતું જ નહીં. એકાદ ફૂલ ખીલે કે કોઈ પક્ષી ચહેકી જાય, એના આનંદમાં એમનો આખો દિવસ પસાર થાય. એમની કેટલીક રચનાઓ એમની દૈનંદિનીને પણ પ્રગટ કરે છે. કવિનો મુખ્ય સૂર છે પીડાનો સૂર છે. પ્રકૃતિનું ગમે તેટલું ઉમદા વર્ણન કરે તો પણ ક્યાંક ને ક્યાંક પેલી ઘેરી ઉદાસી ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય. આ ઉદાસી જગતની સ્થૂળ ચીજોના અભાવની નથી, અંદરની ઘોર એકલતાની છે. કવિ ક્ષણવાર માટે પણ પોતાને આખા આભનો સ્વામી અનુભવે છે, પરંતુ જરાક જગ્યા મળી કે તરત પેલી ઉદાસી આવીને બેસી ગઈ. ઉઘાડા હું આભનો સ્વામી, હવે કેટલી મોટી કલ્પના છે. ઉઘાડા હું આભનો સ્વામી, આજ અંધારી ઓરડીમાં મારી જિંદગી જામી, ઉઘાડા હું આભનો સ્વામી. એટલે પહેલામાં જ તે ઉઘાડા આભનો સ્વામી કહીને આમ જાણે મોટું રજવાડું ખોલી દેતા હોય, પછી પેલી ઓરડીની વાત કરે, એ પેલી ઉદાસી પાછી આવી જાય. ઉડતો તો આકાશમાં મારા ગામને પાદર પોર, અપ્સરાઓ નીચે ઉતરી આવી કહેતી હતી ચિત્તનો ચોર, પંખીડા લઈને તારલા ચાંચે કેવા કરે કલશોર, આજ અંધારી ઓરડીમાં એની ખૂંચતી ખામી, ઉઘાડા હું આભનો સ્વામી. પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને આધ્યાત્મિક વિચારણા પણ કવિ પાસે કેટલાક કાવ્યો લખાવે છે. એમાં ઈશ્વરનો સ્વીકાર છે. એટલું જ નહીં, કવિ પોતે પણ એનો એક અંશ છે. એ રીતે ઘણે ઠેકાણે અદ્વૈત રચ્યું છે. ક્યાંક સંવેદનશીલ કલ્પનાશીલ મનની સૂક્ષ્મ ઈચ્છાઓ પણ પ્રગટ થઈ છે, પરંતુ એમાં કવિની કોઈ માગણી નથી. એ મહત્વની બાબત છે. જાણે કે કવિ પરમ તત્વને સંબોધીને કહે છે, તું જ્યોત અને હું ફૂદું. હવે ક્યાં ફૂદું? તું જ્યોત અને હું ફૂદું, તવ અંગાંગે એક થવા હું તારો ખોળો ખૂંદું, તું જ્યોત અને હું ફૂદું. માયામય આ કાચ તણા તવ આવરણે અટવાતો, પ્રદક્ષિણામય જીવન જાતું ફોગટ ફેરા ખાતો, પાસ છતાંય દૂર ભમું હું, તું મય તોય જુદું, તું જ્યોત અને હું ફૂદું. આ પછી તો કવિએ આ પ્રયુક્તિઓનો ખંગ જ વાળી દીધો. મોહન માયા ગીતમાં 6 જેટલા કલ્પન યુગમાં લઈને અદ્વૈતની કહો કે આત્મા પરમાત્માના મિલનની મનીષા પ્રગટ કરી. કેવી રીતે કરી? તું મોહન ને હું માયા, તું તેજોમય આત્મા મારો, હું છાયામય કાયા, તું મોહન ને હું માયા, તું મેઘ અને હું ભૂમિ, તું ચંદ્ર અને હું રજની, તું ધરતી ને હું રજકણ, તું સાગર ને હું ઝરણું, તું સૂરજ ને હું સોમ. એ ત્યાં સુધી આ એમની પ્રયુક્તિ લંબાઈ છે. કવિની માન્યતા પ્રતીતિપૂર્ણ હોઈ શકે, પરંતુ ભાવકને તો એક વિધતાનો જ અનુભવ થાય. આપણે ત્યાં હરિને વિષય કરીને અનેક કવિઓએ કવિતાઓ લખી છે. ભાગ્યે જ કોઈ બાકાત હશે. મીનપિયાસીએ પણ હરિને આમાં લેખ્યા છે. મને તો હરિવર લાગ્યા હાથ,
હવે તો છોડું નહીં સંગાથ, આંધળીઓ પાડો હું રમતો, આંખે પાટા બાંધી અમથી અમથી પકડી બાઈ જરા, ત્યાં તો અનુપમ વસ્તુ લાધી, પાટા ખોલી જોયું ત્યાં તો ત્રિભુવન કેરા નાથ. મને તો બીજું એક કાવ્ય છે કે હરિ તમારા હૈયા સરોવરે મીન પિયાસી થાવું, વત્સલ જલે તૃપ્ત અને તરબોળ થવા મારે નહવું, વનમાં ઉગી વાંસ બનું હું, કાળજે કાણા પડાવું, આપના અંતર સુર ઝીલી મારે ગીત અગમનું ગાવું, મુરલીની મીઠપનું ગાણું ક્યાંય નથી રે થાવું. જોઈ શકાશે કે કવિના મનમાં આરત કે ઝંખના નથી. હરિ હોવાની, હરિ મળ્યાની પૂર્ણ પ્રતીતિ છે. એ મીન પિયાસીના હરિ કાવ્યો જરા જુદા તરી આવે છે. આ વગડો લીલો છમ, આ વગડો શો વર્ણાગી છે, આ પાન ખટા, એ રીતે લગભગ 25 કાવ્યો આથી શરૂ થાય છે. એ બધા કાવ્યોનું વિવરણ કરવું જરૂરી નથી, કેમ કે સ્વયં સ્પષ્ટ છે. પરંતુ એક વાત નોંધવી જોઈએ કે આ બધા ગીતોમાં પ્રકૃતિએ કવિને પૂર્ણ રૂપે કાવ્ય દેહે દર્શન દીધા છે. મીન પિયાસી પોતાના ઝાલાવાડ પ્રદેશ વિશેષને છોડતા નથી. એમની કોઈ પણ રચનામાં આપણને ઝાલાવાડી સંસ્કાર અને વાતાવરણ માણવા મળશે. બીજી મહત્વની એ વાત છે કે કવિ ગાંધીયુગનું સંતાન હોવા છતાં જેમ ગાંધીયુગના સંસ્કાર ઝીલ્યા નથી, એમ એકાદ બે અપવાદો બાદ કરતાં એમણે પોતાના સમકાલીન કવિઓનો પ્રભાવ પણ ઝીલ્યો નથી. એમની પ્રતીતિ, ભાષા, સંવેદન, દર્શન, લયકારી વગેરે પોતાના અને વિશિષ્ટ પ્રકારના છે. મીન પિયાસીએ થોડીક ગઝલો પણ લખી છે, પરંતુ ગઝલ એમની અભિવ્યક્તિને બહુ માફક નથી આવી. એમના સમકાલીન કવિઓ લવશંકર રાવળ શાયર, મકરંદ દવે, વેણીભાઈ પુરોહિત, મનુભાઈ ત્રિવેદી ગાફિલ, હરીન્દ્ર દવે વગેરે પણ ગઝલો લખી છે. આપણે મીન પિયાસીની કેટલીક ગઝલોના કેટલાક શેર જોઈએ. મને મારા વતન કેરી પલે પલ યાદ આવે છે, ક્ષણે ક્ષણે એ કણે કણનો હૃદયને સાદ આવે છે, ને સ્વજન સંબંધીઓ સર્વે અને વગડા અને વાડી સ્મરણમાં એ બધા આજે હજી આબાદ આવે છે. બીજી એક ગઝલમાં કહે છે કે જે વીતે છે એ બધું શું કોઈથી સહેવાય છે, થાય છે મનમાં બધું તે કોઈને કહેવાય છે, એકલો ઘરમાં રહું છું કોઈ બીજું છે નહીં, તે છતાં પગલાં હજી એ કોઈ ના સંભળાય છે. પછી કહે છે કે જ્યારે એમ કે પોતાનું રૂવાડું જળતું હોય, સળગતું હોય, એવી એક અનુભૂતિ થઈ. અને એમાંથી એમણે લખ્યું કે કોઈ સનાતન જ્યોત પેઠે હું સળગતો જાઉં છું, આગના તેજે વધારે હું સળગતો જાઉં છું, આગ ઓલવવા હજી તો કોઈએ આવ્યું નથી, આગ થઈ ગઈ સહચરી એને વળગતો જાઉં છું. અંતમાં આપણે એક ગીત જોઈએ જે એમણે પત્ની મંજુલાબેનના અવસાન પછી લખેલું. આ ગીતમાં વર્ણવી છે એવી મનોદશા જ કવિ જીવ્યા ત્યાં સુધી રહી. ગજબ ગીત છે. કદાચ ગુજરાતીમાં આવું કોઈ બીજું ગીત મળવું મુશ્કેલ છે. કોઈ મને ના ટોકે, અવ કોઈ મને ના ટોકે, જતા આવતા આંખ ઈશારે કોઈ મને ના રોકે, અવ કોઈ મને ના ટોકે. હતું પારકું પોતાનું થઈ જીવ્યું તું સંગાથે, હતું પારકું પોતાનું થઈ જીવ્યું તું સંગાથે, એ જ જીવનને દીધું જલાવી મેં આ મારા હાથે, ચિતા સમૂહ આ ચિત્ત હંમેશા બળબડ બળતું શોકે, અવ કોઈ મને ના ટોકે. ક્યાં બેઠા છો, શું જમવું છે, કેમ સૂતા છો વારું, ક્યાં બેઠા છો, શું જમવું છે, કેમ સૂતા છો વારું, ઉદાસ છો કાં કે થાક્યા છો, કોઈ નહીં પૂછનારું, સ્મરણ મોતીશા અશ્રુ આજે સરતા થોકે થોકે, અવ કોઈ મને ના ટોકે. રહો કેમ આ મેલું, લાવો આ ફાટ્યું સાંધી દઉં, રહો કેમ આ મેલું, લાવો આ ફાટ્યું સાંધી દઉં, મૂકો નિરાશા પડતી આવો આશામાં બાંધી લઉં, એમ પૂછતી હસતી કોઈની આંખો ન અવલોકે, અવ કોઈ મને ના ટોકે. નથી ધબકતું હૈયું કોઈનું મુજ પદરવના તાલે, નથી ઉપડતા મુજ દર્શનથી ખંજન કોઈના ગાલે, નથી જતું મન મારું કોઈના હૈયા ઝૂલે ઝોકે, અવ કોઈ મને ના ટોકે. આજે એક લાચારી છે, અવ કોઈ મને ના ટોકે. હવે કોઈ ટોકનારું નથી રહ્યું. મીન પિયાસે અહીં નોંધ્યા એ ઉપરાંત પણ ઘણા એવા કાવ્યો લખ્યા છે જેની વિગતે વાત થઈ શકે, પરંતુ તે કાવ્યો અહીં જે વિષયો વર્ણવ્યા એનો જ વિસ્તાર છે. કેટલાક કાવ્યો રાષ્ટ્રપ્રેમને લગતા છે, પરંતુ એમાં કોઈ મોટો આવિષ્કાર થયાનું જણાતું નથી. ઘણીવાર એવું પણ બનતું હોય છે
કે જે તે પ્રવાહના મુખ્ય કવિઓનો પ્રભાવ જ એટલો મોટો હોય કે તે સમયના ગૌણ કવિઓ તરફ આપણું ધ્યાન જતું નથી અથવા ઓછું જાય છે, પરંતુ મોટા કવિઓનો સંદર્ભ સહેજ બાજુ પર મૂકીને જોઈએ તો ખ્યાલ આવે કે તેઓની કાવ્ય સાધના પણ ઘણી મહત્ત્વની હોય છે અને કવિતા પ્રવાહને દ્રઢ કરનારી હોય છે. તો આ કવિ મીન પિયાસી અને આ એમની કવિતાની વાત. મેં તમને જે કહ્યું તે માત્ર એમની પરિચય તમને મળે કે આ કવિ કેવા હતા અને એમણે કેવું કેવું લખ્યું છે. એમની કવિતાઓ તમે જોયું કે અહીંથી બોલાય અને ત્યાં ઝીલાય એ પ્રકારનું એમનું આખું જે કવન છે એમનું એ પ્રકારનું છે. કોઈ આંટી ઘૂંટી નથી. ભાષા પણ એવી નથી કે જે તમારે એના અર્થ કરવા પડે, આસ્વાદ કરવો પડે, સમજાવવું પડે. રજૂઆત કરો અને તમારા સુધી વાત પહોંચે. એ જે ભાષાની સાદગી છે એ આ કવિનું બહુ મોટું એક લક્ષણ પણ હતું. હવે રહી વાત એ કે કાળના બળ સામે પણ તમે મોટા કવિ હો કે ન હો, તમારે કોઈ મોટી લાગવગ હોય કે ના હોય, કોઈએ તમને ગાયા કે ન ગાયા, એ બધી વાત બાજુ પર મૂકો. પણ સાચી કવિતા જે છે એને કોઈની સિફારિશની જરૂર પડતી નથી. આજે પણ મીન પિયાસી પાસેથી 15 રચનાઓ આપણને એવી મળે છે આજે પણ કે જે તમે સર્વકાલીન, હું એને કહું છું, એટલે કે કવિતાના પ્રવાહમાં સીધી મૂકી શકાય એ પ્રકારની છે. તો કોઈ કવિ આપણને આટલું, એ 15 કવિતાનું અર્પણ એ મારી દ્રષ્ટિએ ઐતિહાસિક અર્પણ છે, એ નાનું અર્પણ નથી. પણ એક વાત નક્કી છે કે જ્યારે આખા હોલમાં આખા દેશની મોટી મોટી પ્રતિભાઓ બેઠી હોય ત્યારે તમે આવો અચાનક, તો તમે કોને વંદન કરો, કેટલાને કરો? એકાદ બેને કરીને તમારે પછી બાકીનાને છોડી દેવા પડે. તો એ એક સમયની પણ બલિહારી હોય છે. પણ આ કવિતાના ગુણો જે છે તે આ છે કે આબાલ વૃદ્ધ સૌ એને માણી શકે. અને કવિના હૃદયની સચ્ચાઈ, એમાં કોઈ બનાવટ નહીં, એમાં કોઈ ગાલમેલ નહીં અને કોઈ મોટા આડંબર પણ નથી. એમણે છંદોબદ્ધ કવિતાઓ પણ લખી છે, પણ એ ગઝલ જેવું છે. છંદોબદ્ધ કવિતાઓ એમને બહુ ફાવી નથી. છંદ નહોતો આવડતો એવું નહીં, છંદ તો એમને આવડતો જ હતો, પણ કવિતા એમાંથી બહુ મોટી, એમાંથી આપણને નિષ્પન્ન થઈ હોય એવું લાગે નહીં. તો એક આખો સમય જેને આ જીવી ગયા અને યત્કિંચિત એ સમયને જોવાનું મારા ભાગ્યમાં પણ હતું. અને અમે નાના ને એમને એમના ખભે પણ બેઠેલા છીએ અને બંડીમાંથી કંઈ બધું કાઢી લઈએ અને બધું ઘણું કરતા તોફાન મસ્તી. તો એમનો પ્રેમ પણ અમે એટલો પામ્યા છીએ. અને આ બેલી કાકાનો પરિવાર આજે અહીંયા આખો છે એ તો બહુ મોટી વસ્તુ છે. એ જે બેલી કાકાને તાલ હતી, વાળ હતા જ નહીં બિલકુલ. આમ તો આમને મીન પિયાસીને થોડાક જ વાળ હતા, પણ કાંસકો આવડો મોટો રાખે ઉષા કંપનીનો, અને અંદરથી કાઢીને આમાં માથું ઓળે ને બધું. હવે લોકોને હસાવતા. તો બેલી કાકા પણ એવા કંઈક આપણે બહાર, એક મિનિટ માથું ઓળી લો, એક પણ વાળ નહીં માથા ઉપર, માથું શું ઓળવાનું? તો આ એક પ્રશ્નોરાઓનો જે સહજ સ્વભાવ છે પોતાની જાત ઉપર હસવાનો, એ આ બંને ભાઈઓમાં હતો. અને બેલી કાકા પણ એવા જ. અમને આ કુટુંબ અમને અમારું કુટુંબ ના હોય એવું ક્યારેય લાગ્યું જ નથી, પહેલી વાત એ. એટલે એમની સાથે જોડાવાનો આનંદ પણ હું વ્યક્ત કરું છું. અને આ નિમિત્તે આટલા વર્ષે મારે એમને યાદ કરવાના થયા એને હું મારું સદભાગ્ય સમજું છું. ભાઈ મનીષ ક્યાં ગયા, એમનો ખૂબ આભાર કે મને એમણે આ તક આપી. અને મીન પિયાસી વિશે વાત કરવાનો ઉમળકો સ્વાભાવિકપણે હોય. આપ સૌનો ખૂબ આભાર. હર્ષદભાઈના વક્તવ્યથી કંઈ વિશેષ પ્રાપ્તિ આપણને થઈ હોય તો હર્ષદભાઈનું ખૂબ તાળીથી સન્માન કરીશું. હર્ષદભાઈ, આપને વંદન, આપનો આભાર. આ પ્રસંગે મીન પિયાસીના દોહિત્ર માન્ય શ્રી પાર્થ સારથી વૈદ્ય ખાસ જામનગરથી અહીંયા ઉપસ્થિત રહ્યા, એનો વિશેષ આનંદ, એમનો આભાર. એ જામનગરથી આવે છે અને મીન પિયાસીનો શબ્દ સતત ઝળહળતો રહે એટલા માટે એ ફેસબુક પેજ ઉપર અવારનવાર એ એમની કવિતાઓ, એમના પત્રો, નાટક, ટેલિવિઝન અને ફિલ્મ એ સિવાયના પણ વ્યક્તિઓનો સાંકળીને એ શબ્દ કવિનો ઝળહળતો રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તો એમનો આભાર, એમને વંદન. આ પ્રસંગે પરિવારજનો અન્ય ખાસ ચૂડાથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મીન પિયાસીના પરિવારજનો, સૌને વંદન, સૌનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. અને તમામ કુટુંબીજનોને વિનંતી કે મંચ ઉપર આવે, એક
સંસ્મરણ સારું રહે એ માટે એક સરસ તસવીર, સમૂહ તસવીર લઈને આપણે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો આભાર.